અંકલેશ્વરની વ્યસ્ત ગણાતી રાજપીપળા ચોકડી પાસે ગતરોજ એક અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે આવતી એક ક્રેને રસ્તો ઓળંગી રહેલી 2 વર્ષની માસૂમ બાળકીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। આ અકસ્માત બાદ ક્રેન ચાલક માનવતા નેવે મૂકી વાહન સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ચોકડી નજીક ઝૂંપડામાં રહી મજૂરી કામ કરતા અનિલભાઈ ભુરિયાની 2 વર્ષીય પુત્રી સલોમી રમતા રમતા રસ્તો ક્રોસ કરી રહી હતી। આ દરમિયાન કાળ બનીને આવેલી એક ક્રેને બાળકીને જોરદાર ટક્કર મારતા તે ટાયર નીચે કચડાઈ ગઈ હતી। અકસ્માત એટલો પ્રચંડ હતો કે માસૂમ સલોમીએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો। પોતાની લાડકવાઈના લોહીલુહાણ દેહને જોઈ પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। ઘટનાને પગલે રાજપીપળા ચોકડી પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા। જીઆઈડીસી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। પોલીસે ક્રેન કબજે કરી મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે। ફરાર થઈ ગયેલા ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે।